અત્યાર સુધી તમે ગોઈતે જ રાખ્યું પણ તમને ન મળ્યું શું? તો એક મોટા કાર્પેટ વાળો 3 BHK ફ્લેટ જોરદાર પ્લાનિંગ સાથે એક વિશેષતા જોઈને છે ને તમને મજા આવી જશે. કારણ કે આજે હું તમારા માટે 1280 કાર્પેટનો તો ખાલી 3 BHK લઈ આવ્યો છું, જેમાં પણ એડ ઓન કરીને તો તમારું પર્સનલ ફોયર, બારે મોટું બધું ફોયર, નીચેનું જોરદાર રિસેપ્શનનો એરિયા, મલ્ટિપલ એમ્યુનિટીઝ ને સિટીનો એકદમ પ્રાઇમ લોકેશન એટલે કે મવડી અને જીવરાજ પાર્કની વચ્ચેનો પ્રાઇમ લોકેશન. તો હવે સ્ટાર્ટિંગમાં જ તમને કહી દઉં કે આ પ્રોજેક્ટમાં, આ ફ્લેટમાં તમને શું મળવાનું છે. તો એક મોટી સાઇઝની આની પાછળ બાલ્કની. આ બાજુ વાત કરું ને તો મકાનની એટલે કે ફ્લેટની અંદર એન્ટર થતાની પહેલા જ તમારો પર્સનલ ફોયર રહેવાનો છે, કોમન ફોયર નહીં. અને આ બાજુ કિચનનું વોશ એરિયા એકદમ જબરજસ્ત. સોસાયટીમાં પણ ઘણી બધી એમ્યુનિટીઝ, રોડનો વ્યૂ અને જોરદાર. એટલે આપણે આજના વિડીયોમાં છે ને વિડીયોના 3 કટકા કરીશું. પહેલા કટકામાં આખો સેમ્પલ ફ્લેટ હું તમને સમજાવી દઉં, પ્લાનિંગ કઈ રીતનું છે, શું શું વસ્તુ ઇન્ક્લુડ છે, હવા ઉજાસ કેવી છે, એની વાત આપણે શરૂ કરીએ. પછી જાશું નીચે, જ્યાં સોસાયટીનો વેટિંગ એરિયા, વચ્ચેનો કોમન પ્લોટ, એમ્યુનિટી શું છે ઈ, અને લાસ્ટમાં બહારનો લુક અને જોરદાર લોકેશન સાથે આપણે વિડીયોનો એન્ડ કરશું. પણ એની પહેલા શરૂઆત કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ને આપણે વિડીયો શરૂ કરીએ. ફ્લેટના પ્લાનિંગની વાત કરું ને પહેલા પેસેજના પ્લાનિંગની વાત. દરેક ફ્લોર ઉપર 4 ફ્લેટ, 2 પેલી બાજુ, 2 આ બાજુ, ઇનફ ડિસ્ટન્સ જોવા મળશે અને 2 ઓટો ડોર લિફ્ટ. આ છે તમારો સેફટી ડોર માટેની જગ્યા, જેને તમે આ રીતે બંધ કરી તમારા આવશો પર્સનલ ફોયરમાં. આ સાઇઝનું તમને જોવા મળશે. જ્યાંથી એન્ટર કરો ને તો તમારો મેન ડોર અહીંયાથી એક્સેસ થશે. અને પછી આપણે આગળ વાત કરીએ તો આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. એ પણ બધી જાતની પ્રાઇવેસી સાથે તમને જોવા મળશે. કિચનનો વ્યૂ ઓલી બાજુ બ્લોક થાય છે અને લિવિંગ એરિયામાં પાછળની બાજુ આ કર્ટનની પાછળ છે જોરદાર મોટી સાઇઝની સિટિંગ બાલ્કની પણ તમને અહીંયા જોવા મળી હશે. લિવિંગ એરિયાના સીટ આઉટની વાત કરીએ તો એકદમ ડિસન્ટ અને જોરદાર સીટ આઉટ તમને જોવા મળશે. આ બાજુ સોફા, આ બાજુ સોફા, એટલે એકદમ સી શેપનું સોફાનું સિટિંગ. સામે ટીવી યુનિટ માટેની એકદમ પ્રોપર સ્પેસ. એમ્બિયન્સ લાઇટિંગ સાથે આપણો સેમ્પલ બનાવવામાં આવેલો છે, પીઓપી લાઇટિંગનું વર્ક ને જોરદાર કલરની થીમ ઉપર. ત્યારબાદ આગળ આવીએ તો આ છે તમારું એલ શેપનો મેન પ્લેટફોર્મ. એની એક્ઝેક્ટ બાજુમાં તમારું આ સાઇઝનું સર્વિસ પ્લેટફોર્મ, એકદમ ગ્લોસી વ્હાઇટ માર્બલ સાથે. ફ્રીજ રાખવા માટેની પણ જરાય ટેન્શન નહીં, એકદમ મોટું નાનું ગમે તેવું ફ્રીજ હોય આ સ્પેસમાં એકદમ એડજસ્ટ કરી લેશે. પ્લેટફોર્મની સાઇઝ, વિથ, હાઇટ બધું જોરદાર. અહીંયા તમારે ચીમની માટેની સ્પેસ, ઉપર એક્સ્ટ્રા સ્ટોરેજ થઈ ગયું, નીચે એક્સ્ટ્રા સ્ટોરેજ થઈ ગયું અને અહીંયા થઈ ગયું. હવે અંદર આવો. આ રહેશે તમારો ફૂલ સાઇઝનો વોશ એરિયા, જેમાં તમે અંદર આવો તો બધી સ્પેસ અલગથી, જ્યાં આપણા કેમેરામેન ઉભા ને એકદમ વોશિંગ મશીન માટેની સ્પેસ જોવા મળી છે. આ બાજુ ફૂલ સાઇઝનો પ્લેટફોર્મ નાખેલો છે, એટલે કે એના માટે પણ જરાય ઝીક નહીં. અહીંયાથી અંદરથી સોસાયટીનો વ્યૂ જોવા મળી જશે. અને આ સાઇઝનો વોશ એરિયા 3 BHKમાં સાચું કાંઈક મેસિવ. વોશ એરિયા બાદ જો વાત કરું તો કિચનમાં એક્સ્ટ્રા વેન્ટિલેશન માટે વિન્ડો પણ આપેલી છે. ફૂલ સ્પેસ બાદ આ બાજુ 6 સીટર ડાઇનિંગ ટેબલ માટેની વ્યવસ્થા છે. એટલે કે રાતે ઓફિસેથી આવો ને ઘરે તો આખું ફેમિલી આ ડાઇનિંગ સ્પેસનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરશે. એ રીતની સ્પેશિયસ ડાઇનિંગ સ્પેસ જોવા મળશે. એક કમ્પ્લેન રહી ગઈ નિખિલભાઈ, યાર તમે આવું જ કરતા હો છો દર વખતે. આવડી મોટી ડાઇનિંગ સ્પેસ આપી દીધી, આવડું મોટું કિચન આપી દીધું, સ્ટોરેજ માટેની જગ્યા ક્યાં? ખબર છે ઘરની રહીશું ને કેટલો સામાન હોય સાચવવા માટેનો, રાખવાનો ક્યાં? તો આ રહ્યો તમારો ડેડિકેટેડ સ્ટોરેજ એરિયા, જ્યાં તમારા કિચનની બધી જ વસ્તુ આરામથી રહી જશે. અને જો એક શબ્દ બોલો ને એની પહેલા જ કહી દઉં છું કે આ રહ્યું તમારું ઘરનું, આપણે કહીને વડીલોને ગમે પૂજા સ્પેસ તો હોવી જ જોઈએ, મંદિર માટેની ડેડિકેટેડ સ્પેસ. તો આખું મંદિર જ અહીંયા આપણે બનાવેલું છે, એકદમ સ્ટોરેજની બાજુમાં, પ્યોર જગ્યા, મજા આવી જાય. અને હા, વાસ્તુનું પણ આમાં ફોલો કરેલું છે મંદિરમાં ને એના માટે. અને હા, ડાઇનિંગની એક્ઝેક્ટ બાજુમાં તમારો જો ડેડિકેટેડ વોશ બેસિન એરિયા, એની નીચે પણ સારો એવો સ્ટોરેજ ક્રિએટ થઈ જશે. જોરદાર મિરરની ડિઝાઇન. અને હવે તમને બતાવીશું પહેલો ગેસ્ટ બેડ. આ રહેવાનો છે તમારો પહેલો ગેસ્ટ બેડરૂમ કે એઝ અ ચિલ્ડ્રન બેડરૂમ, જ્યાં તમને આ સાઇઝનું અટેચડ ટોયલેટ બાથરૂમ,
જ્યાં બધા જ ફિટિંગ જેગુઆરના એઝ ઇટ ઇઝ જોવા મળશે. અહીંયા પણ વોર્ડરોબ માટેની ડેડિકેટેડ સ્પેસ આપેલી છે, એટલે તમારા રૂમમાં એક્સ્ટ્રા જગ્યા તો નહીં રહો કે આ સાઇઝનો તમારો વોર્ડરોબ, કમ્પ્યુટર ટેબલ અથવા ટીવી યુનિટ માટેનો ટોપ મળી જશે. આ સાઇઝનો બેડ પ્લેસ કરેલો છે, વેન્ટિલેશન માટે એક વિન્ડો, અને આ બાજુ નાનકડી સ્ટેન્ડિંગ બાલ્કની પણ તમને એઝ ઇટ ઇઝ જોવા. હવે આખો લુક જો આ સેમ્પલ ફ્લેટનો તમને લિવિંગ આખો એક્સપ્લેન કર્યો. એમાં મોટી બાલ્કની, કિચનમાં મોટો વોશ એરિયા, તમારો ડાઇનિંગ ટેબલ, સ્ટોરેજ એરિયા, પાછળ ગેસ્ટ બેડરૂમ, મંદિર માટેની જગ્યા. હવે આ બાજુ આવો ને તો આ છે તમારો માસ્ટર બેડરૂમ, એટલે કે આ ફ્લેટમાં આપણે ટોટલ 2 માસ્ટર બેડરૂમ આપવામાં આવેલા છે, જેમાંનો પહેલો બેડ રાખવા માટેની પ્રોપર સ્પેસ. વોર્ડરોબ માટે એકેય જગ્યાએ એવું નહીં હોય કે સ્પેસ નહીં આપેલી કે તમારે રૂમમાં એક્સ્ટ્રા જગ્યા રોકશે. ફૂલ સાઇઝની તમારે વોર્ડરોબ માટેની જગ્યા બંને બાજુ. સામેની બાજુ એક્ઝેક્ટ ડ્રેસિંગ તમારું અહીંયા સેટ થઈ જાય ને એ રીતનો જો મિરર ફિટ કરી આપેલો છે. અહીંયા પણ તમને એક્ઝેક્ટ ને જોરદાર વ્યૂ વાળી મોટી બધી બાલ્કની જોવા મળી જશે, એટલે કે હવા ઉજાસ, વેન્ટિલેશન, સૂર્યપ્રકાશ આ બધાની કમી આ ફ્લેટમાં જોવા મળતી જ નથી. અને આ છે તમારો વન એન્ડ ઓનલી આખા ઘરનો સૌથી મોટો માસ્ટર બેડ. ફૂલ સાઇઝનો બેડ રાખેલો છે, પાછળ પણ વિન્ડો છે. આગળ થોડાક વધશો એટલે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ મોટું બધું અટેચ ટોયલેટ, બાથરૂમ છે, ટાઇલ્સનું વર્ક જોરદારો, એક નંબર કહેવું પડે. હવે અહીંયા પણ જો વોર્ડરોબ માટેની સ્પેસ અહીંયા આપી દીધી છે. માસ્ટર બેડરૂમ છે એટલે નાના મોટા મિરરથી તો કામ થાય નહીં, એટલે મારા જેવાને તૈયાર થવા માટે એક ફૂલ સાઇઝનો મોટો મિરર પણ જોવા મળી જશે. અને આ જે બાલ્કની રહી ને એ આ એલ શેપમાં તમને જોવા મળશે, અને એ પણ આ વ્યૂ સાથે જોરદાર એલ શેપ આખી કનેક્ટેડ અહીંયા થઈ જશે. મેન રોડ પાછળની બાજુ એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. તો હવે વિડીયોનો પહેલો પાર્ટ આપણે અહીંયા પૂરો થાય છે. હવે બીજા પાર્ટની વાત કરું ને તો આ સ્ટેરકેસ ઉપરથી તમે જોરદાર અહીંયાથી તમારી એન્ટ્રી થશે, અને આ સાઇઝનો રહેવાનો છે તમારો પેસેજ એરિયા અથવા તો વેઇટિંગ એરિયા, જ્યાં 2 ઓટો ડોર લિફ્ટ તમને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરથી જ મળી જશે. આ બાજુ બેઝમેન્ટમાં જવા માટેની જગ્યા, અને એકદમ ગ્રાન્ડ એન્ટ્રી સાથેનો તમારો આ રહેશે આખો રિસેપ્શન એરિયા. અને આની બહાર જેનું તમને આખા સોસાયટીનો વ્યૂ દેખાડું, અને તમને આઈડિયા આવી જશે કે કેટલી બધી એમ્યુનિટીઝ સાથેનો આપણો આ પ્રોજેક્ટ કેવી હવા ઉજાસ સાથે જોવા. હવે મારા વ્યુઅર્સનું ધ્યાન તો શું મારે ડેફિનેટલી રાખવું જ જોઈએ, એટલે ખાલી ફ્લેટ બતાવીને વયો જાઉં છું ને તો કમેન્ટ કરે છે નિખિલભાઈ તો કાંઈ બતાવતા જ નથી કે હવા ઉજાસ છે કે નહીં કે શું. એટલે જ આ વખતે તમારા માટે લઈ આવ્યો છું કે બહારનું એટમોસ્ફિયર, વાતાવરણ શું છે. 3 વિંગનો પ્રોજેક્ટ છે, ABC આવી રીતના આમાં થતું હોય છે, બરોબર. પ્રોપર 3 વિંગનો પ્રોજેક્ટ છે. વિંગ વચ્ચે તમને આટલો ઇનફ ડિસ્ટન્સ જોવા મળી જશે, તમે જો. અને અહીંયા જ બધી નાની મોટી એમ્યુનિટીઝ બનવાની છે. સાથે સાથે સી વિંગમાં બધીનું કોમ્બિનેશનનું ક્લબ હાઉસ ને જીમ ને આ તે ઘણી બધી ફૂલ ઓફ એમ્યુનિટીઝનું લિસ્ટ હું તમને અહીંયા નાખી દઉં છું. પ્રોજેક્ટ આ સ્ટેજ ઉપર છે, બહુ તો બહુ 10 થી 12 મહિનાની અંદર આપણે અહીંયા ડિલિવર પણ થઈ જશે. અને વાત કરું ને તો 1280 કાર્પેટ 3 BHK નો એકદમ લક્ઝરિયસ પ્રોજેક્ટ, અને એ પણ જીવરાજ પાર્ક મવડી અને મવડી કણકોટ રોડ મેન રોડનો આપણો આ પ્રોજેક્ટ તમને જોવા મળે છે, જ્યાં તમને ઓપ્શન પણ સારા એવા જોવા મળી જશે. તો હવે મેં પહેલા જ કીધું કે તમે ગોતતા હતા ને તમને નથી મળતું, એ શું છે? તો આ ફ્લેટ છે 1280 કાર્પેટનો 3 BHK, એ પણ તમારા બજેટમાં મલ્ટિપલ વિંગ્સ, મલ્ટિપલ એમ્યુનિટીઝ વાળો પ્રોજેક્ટ છે, જે ટૂંક જ સમયમાં પજેસાન પણ મળી જવાનું છે. હવે આની ઇન્ક્વાયરી કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, ડિસ્ક્રિપ્શનમાં ફ્લેટની ડિટેલ્સ આપું છું. જલ્દીથી જલ્દી કોલ કરીને સાઇટ વિઝિટ માટે પધારો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ, ને તમારા 2-4 મિત્રો જોડે તો શેર કરી જ દેજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.